સૌથી બહેતર દુઆ ઈ જ દુઆ છે મારા આકા કહે છે જે તમે તમારા ભાઈ માટે કરો અને એની ગેર મોજૂદગીમાં કરો. સામે તમે મારા સામે આવી અને કહેશો શકીલ હઝરત અલ્લાહ પાક તમને સલામત રાખે, તો આ તમારી દુઆ તો છે, પણ એ દુઆ અલ્લાહને રાજી કરવા કે અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરવા 100% સાચી ના કહી શકાય. થઈ શકે છે કે આ શબ્દ અલ્લાહને રાજી કરવા નહીં, શકીલ અહેમદને ખુશ કરવા માટે બોલ્યા હોય. એટલે આમને સામને જે દુઆ થાય ને એમાં લિલ્લાહિયત ખુલૂસ ઓછું થવાના ઇમ્કાન છે, પણ આકા કહે છે બહેતર દુઆ ઈ છે, સારી દુઆ ઈ છે, જોરદાર દુઆ ઈ છે જે તમે તમારા ભાઈ માટે કરો અને એની ગેર મોજૂદગીમાં કરો, એની પાછળથી કરો. પછી તમારે એને સારું લગાવવા દુઆ ના કરવાની હોય, અલ્લાહને સારું લગાવવા દુઆ કરવાની હોય. અલ્લાહની બારગાહમાં જે દર્દ છે, જે ચાહત છે, જે સોઝ છે, જે લિલ્લાહિયત છે એ 100% પૂરી હોય જ્યારે તમે તમારા મોમિન ભાઈના પીઠ પાછળ દુઆ કરો. અને ઉલમા કહે છે કે જ્યાર સુધી તમારા મોમિન ભાઈઓ ઘરમાં હોય, બજારમાં હોય, બહાર ગામ હોય ત્યાર સુધી તો દુઆ કરી શકાય, પણ જ્યારે ઈ કબ્રમાં હોય ત્યારે પણ દુઆ કરો. અને દુઆ કરીને કયો મોલા મારો દોસ્ત, મારો રફીક, એના ઉપર મેં 10 કુરાન મજીદ પડી અને હદિયો કરી દીધો છે, મેં 10 દરૂદ શરીફ પડી અને હદિયો કરી દીધો છે. મોલા તું કરીમ છો, એના ગુનાહોને ન જો મોલા, એના ગુનાહ તારી રહેમતથી વધારે ના થઈ શકે. તમે તમારા મોમિન ભાઈના પીઠ પાછળ જ્યારે દુઆ કરો ને મારા આકા કહે છે એ દુનિયાની સૌથી બહેતર દુઆ છે.